જાવું તું તો બાર મિત્ર, પણ એમાં શું થયું કે બાર વરસાદ આવી ગયો ને પછી અમે જરીક વાર એમ થયું કે હવે લૂડો રમી નાખીએ, તો ચારે ચાર વર્ગી ગયા લૂડો રમવામાં. નકર જવાનું હતું બારે ફરવા, તો વરસાદ આવી ગયો તો બરાબર, તો લૂડો રમી નાખ્યો. પછી તો લૂડો રમીને કંટાળી ગયા. પછી આ 3 લોકોએ બોલાવી બાકાજીકી દડેથી હો. મને એમ થયું કે હું રમું, તો હું આવી ગયો. પછી ને અમે બોલાવી ધબધબાટી. પછી તો 2 ધનાધન અમે 3 કરી ધડબડાટી. પછી તો દડે રમી રમીને એટલા કંટાળ્યા ને હાંજ પડતી હતી. પછી કર્યું જમવાનું નક્કી. તા ઈડલીનું નક્કી થયું. તા આવી ગયું ખીરું આપણે ત્યાં. તો જોઈ લ્યો, શ્રી હરિનું ખીરું મગાવ્યું ને આજે બનશે ઈડલી. અમારા મેડમ કરવા માંડ્યા સંભારની તૈયારી ને તમે જુઓ સંભારનો બધો ટોટલી મસાલો વઘારે છે. ગાઈસ, સંભાર થઈ ગયો રેડી મસ્ત. હવે વારો આવ્યો ખીરુંનો મિત્ર. તો હવે આપણું ખીરું જો તૈયાર થાય છે. ખીરુંમાં કેટલું પાણી નાખવું એ તે બધી મેડમને ખબર છે. તો જો આપણું ખીરું થઈ ગયું હવે તૈયાર. તો મિત્રો હવે આપણે જો કમ્પ્લીટ ખીરું થઈ ગયું હતું ને હવે આપણે વાટક્યું ભરીને જો હવે ગેસ ઉપર મૂકશું. ફાઇનલી મિત્ર ઈડલી થઈ ગઈ આપણી કમ્પ્લીટ. અને એટલી જોઈને તો મને મોઢામાં મિત્ર પાણી આવી ગયા. તમારે કોઈને ખાવી હોય તો આવી જાજો મિત્ર. ચાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગ જોઈ નાખજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આપણો મિની વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તો ચાલો, તમારે કોઈને ખાવી હોય તો કમેન્ટ કરી દેજો ને ક્યાં ક્યાંથી જોવો એ કમેન્ટ કરી દેજો.